સુરત શહેરના ટીમડિયાબાર નાનપુરા આવેલ જીવન ભારતી કિશોર ભવન શાળામાં વિવિધ કાર્યક્રમના આયોજન થયું. સૌથી પહેલા 15 ઓગસ્ટ નિમિત્તે બાળકોને હર ઘર તિરંગા યાત્રાનું ચિત્ર પ્રદર્શની, 3 થી 5 ધોરણમાં અભ્યાસ કરતા 300થી વધારે બાળકો ભાગ લીધા હતા તથા સાથે સાથે જન્માષ્ટમીમાં હર્ષભરે ઉજવણી કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો કૃષ્ણ જન્મોત્સવ, રાસ, મટકી ફોડ વગેરે જેવી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ બાળકોને ભારતીય સંસ્કૃતિ સાથે દેશની રક્ષા, આર્મી ઉપર દેશ પ્રતિ કામ કરી રહ્યા છે, સીમા પાર લડે છે, ઓપરેશન સિંદૂર વગેરે જેવી રંગોલી સ્પર્ધામાં પણ ચિત્રાંકન કરીને એ અંગે સમજ આપી. આવી કાર્યક્રમો કરવાથી બાળકોમાં દેશ પ્રેમ તો જાગે છે, પણ સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવ કરીને ભારતીય સંસ્કૃતિ કેવી રીતે ઉજાગર કરી શકાય એ અંગે પણ એમનું જ્ઞાન અપાયું. ગરીબ અસહાય બાળકોને આરટીઈ યોજના તહત સરકાર તરફથી લાભ આપવામાં આવે છે. સ્વતંત્રતા દિવસના ઉજવણીને ધ્યાનમાં રાખીને આરટીઈના સક્રિય કાર્યકર્તા સુચિત્રાનંદને બાળકોને હર ઘર તિરંગા યોજના તહત બાળકોને તિરંગાના વહેંચણી કરી. પરિચય સાથે જણાવો, આજે કઈ રીતનો કાર્યક્રમનો ઉજવણી કરવામાં આવ્યું હતું અને શાળામાં કેટલા છોકરાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધા હતા? નમસ્કાર, હું ભામિની રાવલ, પ્રિન્સિપલ જીવન ભારતી કિશોર ભવન સુરત. આજે અમારી શાળામાં દ્વિવિધ કાર્યક્રમનું આયોજન થયું. સૌથી પહેલાં 15 ઓગસ્ટ નિમિત્તે બાળકોને હર ઘર તિરંગાની ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. એમાં શ્રેણી 3 થી 5ના લગભગ 300 જેટલા બાળકોએ ભાગ લીધો અને ત્યારબાદ જન્માષ્ટમીની હર્ષભેર ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ કૃષ્ણ જન્મોત્સવ, રાસ, મટકી ફોડ વગેરે જેવી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ બાળકોને અમે ભારતીય સંસ્કૃતિ અને સાથે સાથે દેશની રક્ષા કાજેના આપણા જે નવજવાનો છે, આર્મી ઉપર જે કામ કરી રહ્યા છે, એ દરેક સૈનિકો કેવી રીતે સરહદ ઉપર લડે છે, ઓપરેશન સિંદૂર વગેરે જેવું રંગોળી સ્પર્ધામાં પણ ચિત્રાહરણ કરીને અમે બાળકોને એ અંગેની સમજ આપી. આ કાર્યક્રમો કરવાથી બાળકોમાં દેશપ્રેમ તો જાગે જ છે, પણ સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવ કરીને ભારતીય સંસ્કૃતિ કેવી રીતે ઉજાગર કરી શકાય એ અંગેનું પણ અમે એમને જ્ઞાન આપ્યું છે. જીવન ભારતી દર વર્ષે દરેક કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું રોપણ કેવી રીતે કરી શકાય એ અંગે સતત વાલીઓને પણ જાગૃત કરતી આવી છે અને બાળકોને પણ આ અંગે સતત ઘડતર કરતી આવી છે. આર્યન છે. આજે લેડીઝ ડાન્સ અને 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી, ડ્રોઈંગ, રેઝિંગ ડાન્સ અને મટકી ફોડવાનું આવી. અત્યારે તમે લોકો કેવી મસ્તી કરતા હતા ઝંડારોહણના લીધે, એમના વિશે કંઈ જણાવો. ભારત માતા કી જય કરતા હતા. જય કરતા હતા. કેટલા લોકો હતા તમારા સાથે? 4 4 જ લોકો હતા.
4 તમારી 10 શાળાના બધા છોકરાઓ હતા? ઓકે.